વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્વાધ્યાય તો ચેપ્ટર 1 એની થિયરી કમ્પ્લીટ થઈ ગઈ. તો હવે એના સ્વાધ્યાય તરફ આપણે જઈ રહ્યા છીએ. સૌ પ્રથમ પહેલો પ્રશ્ન છે, નીચેનાના મોલર દળ ગણો. મોલર દળ એટલે કે તેને અણુભાર અથવા તો આણ્વીય દળ તરીકે ઓળખી શકાય. હવે H2O, CO2 અને મિથેન એકદમ સિમ્પલ ટોપિક છે આપણો. તો એક્ઝામ્પલ નંબર 1, જેમાં આપણે મોલર દળ જે છે એ ગણવાના છે. હવે મોલર દળ ગણવાના છે તો આપણને ઉદાહરણ આપેલા છે કે સૌ પ્રથમ H2O. હવે મોલર દળ જેને આણ્વીય દળ અથવા અણુભાર પણ કહેવાય. મોલર દળ એટલે શું? તો કે સંયોજનમાં રહેલા પરમાણુઓના પરમાણુ ભારનો સરવાળો. H2O એટલે 2 કૌંસમાં Hનો પરમાણુ ભાર, 2 હાઇડ્રોજન પરમાણુ ભાર, 1 ઓક્સિજન એટલે 1 કૌંસમાં ઓક્સિજનનો પરમાણવીય ભાર. હાઇડ્રોજનનો પરમાણુ ભાર, તમને આ પરમાણુ ભાર પરીક્ષામાં આપેલા હોય, યાદ નથી રાખવાના, અને છતાં અમુક તો યાદ રહે જ કે હાઇડ્રોજનનો એક્ઝેક્ટ પરમાણુ ભાર 1.008 એ આપે તો એ લેવાનું, ના આપે તો આપણે 1 લઈ શકીએ, વત્તા 1 કૌંસમાં ઓક્સિજનનો પરમાણુ ભાર 16, 2 એકા 2, 16 એકા 16, 16 ને 2 18. હવે એકમ ખાસ લખવાનું કે અણુભારનો એકમ કાં તો ગ્રામ પ્રતિ મોલ અથવા તો ગ્રામ પ્રતિ મોલના બદલે હવે યુનિફાઈડ માસ એ પણ લખી શકો. બંનેમાંથી ગમે તે ચાલે. આવી જ રીતે બીજું ઉદાહરણ છે કે CO2નો મોલર દળ. CO2 જેમાં 1 કાર્બન છે, 2 ઓક્સિજન છે, એટલે 1 કૌંસમાં કાર્બનનો પરમાણુ ભાર 12, ઓક્સિજનનો પરમાણુ ભાર 16, 12 એકા 12, 16 દુ 32 બરાબર 44 ગ્રામ પ્રતિ મોલ. તો આ રીતે CO2 એનું આણ્વીય દળ 44 યુનિફાઈડ પણ લખાય, ગ્રામ પ્રતિ મોલ પણ લખાય. ત્રીજું ઉદાહરણ છે CH4 મિથેન, 1 કૌંસમાં કાર્બન, 4 કૌંસમાં હાઇડ્રોજન, કાર્બનનો પરમાણુ ભાર 12, હાઇડ્રોજનનો 1, 12 એકા 12, 4 એકા 4, 12 ને 4 16 ગ્રામ પ્રતિ મોલ. તો આવી રીતે પહેલો એક્ઝામ્પલ તમારો પૂર્ણ થયો. તો મોલર દળ એટલે એનો અર્થ શું? અર્થઘટન પણ ધ્યાનમાં રાખો. એકમ શું લખીએ? ગ્રામ પ્રતિ મોલ. પ્રતિ મોલ એટલે 1 મોલ. તમને હું કહું કે 1 મોલ મિથેન લઈ આવો. 1 મોલ એટલે કેટલા? તો કે કોઈ પણ પદાર્થના 1 મોલ જથ્થો એટલે તેના અણુભાર જેટલું વજન. 1 મોલ એટલે 16 ગ્રામ તમારે મિથેન લાવવો પડે. ધારો કે તમે એમ કહો કે મેં 2 મોલ પાણી પીધું છે. 2 મોલ પાણી પીધું એટલે કેટલું? તો કે 2 મોલ. તો અહીંયા ગ્રામ પ્રતિ મોલ, પાણીનો અણુભાર 18, 1 મોલનું વજન 18 ગ્રામ, તો 2 મોલનું વજન 2 ગુણ્યા 18 એટલે 36 ગ્રામ થાય. એટલે 2 મોલ પાણી પીધું એટલે 36 ગ્રામ પાણી. અને ફક્ત પાણી માટે એવું કહેવાય છે કે એનું જેટલું વજન એટલું જ કદ. કેમ કે પાણીની ઘનતા કેટલી હોય છે? 1. તો તમને એ પણ ખબર હોવી જોઈએ કે પાણીની ઘનતા લગભગ 1 ગ્રામ પ્રતિ મિલી હોય છે. હવે પાણીનું મારે કદ શોધવું હોય તો કદ બરાબર શું થાય? દળ ભાગ્યામાં ઘનતા. ઘનતા બરાબર દળ ભાગ્યા કદ, એટલે કદ બરાબર દળ ભાગ્યા ઘનતા. 1 ગ્રામ વજન હોય, પાણીનું ધારો કે 18 ગ્રામ વજન હોય, તો અહીંયા આગળ 18 ભાગ્યામાં ઘનતા 1 બરાબર 18. અહીંયા કદનો એકમ શું આવે? મિલી. એટલે ટૂંકમાં
18 ગ્રામ પાણી એટલે 18 મિલી પાણી, એટલે કે ટૂંકમાં પાણીનું જે વજન એ જ એનું કદ કહેવાય. હવે ત્યાર પછી એક્ઝામ્પલ નંબર 2. હવે સોડિયમ સલ્ફેટ છે. હવે સૂત્રો પણ તમને જાતે આવડવા જોઈએ. પરીક્ષામાં સૂત્ર ના પણ આપીએ તો તમને ખબર હોવી જોઈએ. આપણે શરૂઆતમાં બેઝિક લીધું છે 11માં, 8મા 9મા 10માનું કે સોડિયમ એટલે Na+1, સલ્ફેટ એટલે SO4-2. સૂત્ર શું થયું? Na2SO4. તો સોડિયમ સલ્ફેટ એમાં રહેલા જે જુદા જુદા તત્વો છે એ તત્વોના દળ ટકા ગણો. હવે તમને દાખલાઓના જે ચલાયા છે મેં ઉદાહરણ, દરેકના સૂત્રો આવડતા હોવા જોઈએ કે મારે દરેક તત્વના એટલે સોડિયમ, સલ્ફર, ઓક્સિજન એ ત્રણેયના દળથી ટકા શોધવા છે. હવે દળથી ટકા મારે શોધવા છે તો તમને સૂત્ર ખબર હોવું જોઈએ કે કોઈ પણ તત્વની દળ ટકાવારી બરાબર તત્વના દળથી ટકા એટલે શું? તો એ સંયોજનમાં રહેલા તે તત્વનું દળ, કે જે તત્વના દળથી ટકા શોધવા છે તત્વનું દળ ભાગ્યામાં સંયોજનનું મોલર દળ. એટલે સંયોજનનું દળ ભાગ્યામાં એનો અણુભાર, અને ટકા શોધવા છે તો ટકા એટલે ગુણ્યા શું કરશો? 100. તો સૌ પ્રથમ તમે મોલર દળ શોધો. Na2SO4 સોડિયમ સલ્ફેટ એનું મોલર દળ એટલે અણુભાર, જેમાં 2 કૌંસમાં સોડિયમનો પરમાણુ ભાર વત્તા 1 કૌંસમાં સલ્ફરનો પરમાણુ ભાર અને 4 કૌંસમાં ઓક્સિજનનો પરમાણુ ભાર. એટલે કે મોલર દળ એટલે શું? તો કે સૂત્રમાં રહેલા દરેક તત્વના પરમાણુઓના પરમાણુ ભારનો સરવાળો, પણ એની સંખ્યા જેટલી હોય એ લેવી પડે. 2 કૌંસમાં સોડિયમનો પરમાણુ ભાર 23, સલ્ફરનો પરમાણુ ભાર 32, ઓક્સિજનનો પરમાણુ ભાર 16. એ તો તમને આપી દીધા હોય. અહીંયા 23 દુ 46 વત્તા 32 વત્તા 16 ચોક 64. આનો તમે સરવાળો કરો. એ સરવાળો કરશો એટલે અહીંયા 4 ને 2 6, 6 ને 6 12 2 વધે 1, 6 ને 1 7 ને 3 10, 10 ને 4 14. તો એનો અણુભાર 142 યુનિફાઈડ માસ અથવા તો ગ્રામ પ્રતિ મોલ મળ્યો. હવે આ સોડિયમ સલ્ફેટ એમાં મારે સોડિયમ તત્વના દળથી ટકા, એટલે કે આપણે પહેલું તત્વ લઈએ સોડિયમ, તો સોડિયમની દળ ટકાવારી બરાબર એ સંયોજનમાં રહેલા તત્વનું દળ, એટલે કે આ સંયોજનમાં સોડિયમનું દળ ભાગ્યામાં Na2SO4 સંયોજન એનું મોલર દળ ગુણ્યામાં ટકા એટલે 100. તમારે આગળ પણ મેં શીખવાડ્યો છે આ દાખલો કે તમારે આ અણુભાર શોધ્યું ને એમાં આ સોડિયમનું દળ કેટલું આવ્યું? 46, 2 છે એટલે. સલ્ફરનું કેટલું આવ્યું? 32, ઓક્સિજનનું કેટલું આવ્યું? 64. તો સોડિયમનું દળ કુલ કેટલું? તો કે 46, ટકા એટલે ગુણ્યામાં 100 અને ભાગ્યામાં અણુભાર તો કે 142. ટૂંકમાં 46 ગુણ્યા 100 ભાગ્યા 142 બરાબર. આનો તમે ભાગાકાર કરશો એટલે કે આવશે 4600 ભાગ્યા 142 તમારે કરવા પડે. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત આપણે ચોપડીમાં જે આપ્યા હોય ને જવાબમાં, એમાં એવું બને કે આ જે પરમાણુ ભાર હોય એ ઘણી જગ્યાએ એક્ઝેક્ટ મૂકેલા હોય. એટલે આપણી પાસે દશાંશમાં ઘણી વખત આપણને ફેરફાર પણ શક્ય બને છે. એવું પણ બને કે અહીંયા દશાંશમાં ચોપડીમાં તમને આપ્યું છે કે 32.4. હવે અહીંયા ધારો કે 32.4 છે અને આપણે કેલ્ક્યુલેશન કર્યું ને 32.3 આવ્યું, તો એ સાચું જ કહેવાય. તો અહીંયા આગળ તમે 4600, તો અહીંયા આગળ 4600 ભાગ્યામાં તમે 142 કરો
તો તમને જવાબ જે મળ્યો છે એ 32.39% પ્રાપ્ત થઈ શકે છે. તો 32.39, આને ટૂંકમાં 32.4% પણ લખી શકો. હવે આવી જ રીતે તમે સોડિયમ પછી બીજું તત્વ કયું છે તો કે સલ્ફર. તો હવે સલ્ફરના દળ ટકા તમે શોધો. તો સલ્ફરના અથવા સલ્ફરની દળ ટકાવારી બરાબર સંયોજનમાં સલ્ફરનું દળ ભાગ્યામાં સંયોજનનું મોલર દળ ટકા એટલે ગુણ્યા 100. હવે સલ્ફર એનું દળ કેટલું છે 32. તમારે તો શું કરવાનું છે, આમાં તો અણુભારા શોધ્યું એટલે આ 3 ગુણ્યા 100 કરવાના ને ભાગ્યા 142. ખાલી આટલું તમને ખબર પડી એટલે આના પરથી દાખલો તમારો આવડી જાય કે સલ્ફરનું દળ કેટલું તો કે 32, ટકા માટે કેટલા લીધા તો કે ગુણ્યા 100, ભાગ્યામાં અણુભાર કેટલો તો કે 142. 32 ગુણ્યા 100 ભાગ્યા 142. તો આપણે કરી જોઈએ કે અહીંયા આગળ 3200 એના ભાગ્યામાં 142 બરાબર 22.53 અને 53 પછી 5 આવે છે. 5ને કાઢો આગળ, એકી સંખ્યા છે તો આપણે 53.54 પણ કરી શકીએ, અથવા તો ટૂંકાવું ના હોય તો એનું એ મૂલ્ય પણ ચાલે કે એકી સંખ્યા હોય તો આગળના અંકમાં આપણે નિયમો આવી ગયા, એકનો શું કરવાનો વધારો. હવે ત્યાર પછી આવી જ રીતે ઓક્સિજન, એનું આપણે દળ શોધીએ. તો ઓક્સિજનનું તમે દળ શોધો તો ઓક્સિજનની દળ ટકાવારી બરાબર, તો ઓક્સિજનની દળ ટકાવારી બરાબર ઓક્સિજન એનું દળ ભાગ્યામાં સંયોજનનું મોલર દળ ગુણ્યા કરશો 100. હવે ઓક્સિજનનું કેટલું દળ છે 64. 64 ગુણ્યા 100 ભાગ્યામાં તો શું આવશે 142. હવે તમે 2ના ટકા શોધ્યા છે, ત્રીજાના બાકી. આ 2નો સરવાળો કરી 100માંથી બાદ કરો તો પણ ત્રીજાના ટકા મળી જશે, અથવા તો કેલ્ક્યુલેશન કરો તો પણ ચાલે કે અહીંયા આગળ 6400 ભાગ્યામાં 142 બરાબર 45% તમને પ્રાપ્ત થઈ શકે. તો આ જે ટકા મળ્યા એ 45.07. તો આવી રીતે તમે 3 તત્વોની દળ ટકાવારી છે એ શોધી શકો. કુલ ટકા કેટલા તો કે 100. આનો સરવાળો કરો તો ઘણીવાર એવું થાય કે એક્ઝેક્ટ 100 ના પણ થાય, 100.0 સમથિંગ હોય ચાલે, આપણને સરેરાશ લગભગ દળથી ટકાવારી તમને મળી જતી હોય. તો આવી રીતે એક્ઝામ્પલ નંબર તમારો સ્વાધ્યાયનો બીજો પૂર્ણ થયો. હવે ત્યાર પછી દાખલા નંબર 3. તો એક્ઝામ્પલ નંબર 3 છે આપણો. હવે ત્રીજા દાખલામાં કયું છે કે આયર્ન છે, એ આયર્નના એક ઓક્સાઇડ, જેમાં આયર્ન એટલે એફીનો એક ઓક્સાઇડ જેમાં દળથી 69.9% આયર્ન એફી છે અને 30.1% દળથી ડાય ઓક્સિજન છે. તો આ જે આયર્નનો ઓક્સાઇડ છે એ ઓક્સાઇડનું પ્રમાણ સૂચક સૂત્ર છે, એ પ્રમાણ સૂચક સૂત્ર નક્કી કરો. હવે સૌ પ્રથમ તો આયર્ન એટલે એફી, એનો એક ઓક્સાઇડ એટલે એફી સાથે ઓક્સિજન જોડાયા છે, જેમાં તમને આયર્નના દળથી ટકા આપેલા છે. હવે જુઓ આના ટકા કેટલા છે 69.9, આ ટકા કેટલા તો કે 30.1, કુલ ટકા કેટલા થયા તો કે 100. 100 એ ટકા એટલે શું કહેવાય, એનું વજન જ કહેવાય, દળથી ટકા એટલે કે વજનથી પ્રમાણ થયું. તો આનો મિનિંગ શું થયો કે એફીના
દળથી ટકા એટલે કે એફીનું દળ 69.9 ગ્રામ કહેવાય. ડાયઓક્સિજન એટલે O2 એનું દળ બરાબર 30.1 ટકા દળથી એટલે શું કહેવાય? એનું ગ્રામ જ વજન કહેવાય. એટલે દળથી ટકા એટલે એનું ગ્રામમાં વજન થયું. હવે તમારે અહીંયા બંનેના વજન ખબર છે, તો વજન ઉપરથી સૂત્ર શોધવું હોય તો પહેલાં એના મોલ શોધી નાખો. હવે પરીક્ષામાં પરમાણુ ભાર તો આપેલા જ હોય કે ભાઈ એફીનો પરમાણુ જે ભાર છે એ એફીનો પરમાણુ ભાર કેટલો? તો એફીનો પરમાણુ ભાર આપણને આપેલો હોય કે જેનો પરમાણુ ભાર 55.85 અથવા તો 56 પણ આપેલો હોઈ શકે. ત્યાર પછી ઓક્સિજન એનો પરમાણુ ભાર બરાબર 16. બંનેના પરમાણુ ભાર તમને આપેલા હોય. હવે બંનેના વજન છે તો વજન ઉપરથી મોલ શોધો કે એફીના મોલ બરાબર એનું વજન. એફી પરમાણુ છે એટલે એનો પરમાણુ ભાર, વજન કેટલું? 69.9 અને એનો પરમાણુ ભાર જે આપેલો છે આપણને 55.85. આનો ગુણોત્તર કરો તો તમને એના જે મોલ મળે એ 1.25 મોલ તમને મળી ગયા. આવી જ રીતે ઓક્સિજન એના મોલ બરાબર. હવે ઓક્સિજનના મોલ બરાબર એનું પણ વજન ભાગ્યામાં પરમાણુ ભાર. વજન કેટલું છે? તો કે 30.1 ભાગ્યામાં ઓક્સિજન એનો પરમાણુ ભાર કેટલો છે? તો કે 16. હવે ઓક્સિજનનો પરમાણુ ભાર 16 આનો ભાગાકાર કરશો એટલે 1/88 મોલ તમને મળી જશે. હવે બંનેના તમે મોલ શોધી નાખ્યા, તો એ બંનેના મોલ શોધ્યા. તમારે જોઈએ પ્રમાણ સૂચક સૂત્ર એટલે સંયોજનમાં બંને પરમાણુઓનું પ્રમાણ કેટલું? તો કે એફી જેમ ઓનું પ્રમાણ નક્કી કરવું છે તો 1.85 એફી જેમ ઓ બરાબર 1.25 જેમ 1.88. આ બંનેનું તમને પ્રમાણ મળી ગયું. હવે આ પ્રમાણ જે મળ્યું એમાંથી તમે કોમન કાઢો કે આ બંનેનો સાદો ગુણોત્તર તમારો શું થઈ શકે? તો સાદો ગુણોત્તર તમે કાઢો કે 1.25 ભાગ્યામાં 1.88, તો તમારો એ ગુણોત્તર બંને એકબીજાના સાપેક્ષમાં 1:1.5 થઈ શકે છે. તો 1.25 અને 1.88 એનો સાદો ગુણોત્તર બંને એકબીજાના સાપેક્ષ પ્રમાણમાં કેવા? તો કે 1:1.5. તો આ રીતે આ ગુણોત્તર મળ્યો. હવે આનો અર્થ શું થયો કે એફીનું પ્રમાણ કેટલું? તો કે 1. ઓક્સિજન કેટલું? તો કે 1.5. હવે આ અપૂર્ણાંકમાં છે, મારે એને પૂર્ણાંક સંખ્યામાં લખવું હોય તો નહીં તો સૂત્ર કેવું થવાનું કે પ્રમાણ સૂચક સૂત્ર કેવું? તો કે એફી 1 અને ઓક્સિજન 1.5. અને અપૂર્ણાંકમાંથી પૂર્ણાંકમાં ફેરવવા હોય તો બંનેને 2 વડે ગુણો તો Fe2 અને O કેટલા થશે? 3. એટલાનું પ્રમાણ સૂચક સૂત્ર Fe2O 3 થઈ શકે. હવે જુઓ, એક આ રીતે તમે દાખલો ગણી શકો કે વજન ઉપરથી તમે મોલ શોધ્યા, મોલ ઉપરથી એકબીજા સાથે સાપેક્ષ સરખામણી કરી. એક આ રીત થઈ. અથવા તો તમે દાખલો ગણ્યો છે ને કે પ્રમાણ સૂચક સૂત્ર અને અણુસૂત્ર, પેલો કોષ્ટકવાળો દાખલો કે Fe અને O આ બંનેના પ્રમાણ આપેલા છે, તો એ દળથી ટકાવાર પ્રમાણ કેટલા છે? તો કે 69.9 અને 30.1 આ રીતે તમને આપેલું છે. હવે દળથી ટકાવાર પ્રમાણ પછી શું લખાય? તો કે એમનો પરમાણુ ભાર. એફીનો પરમાણુ ભાર કેટલો છે? તો કે 55.85. ઓક્સિજનનો કેટલો છે? તો કે 16.
આ બંનેનો શું કરશો? ભાગાકાર. ભાગાકાર કરશો એટલે એને શું કહેવાશે? એનો ગુણોત્તર. એટલે કે 69.9 ભાગ્યા 55.85 30.1 ભાગ્યા 16. આ બંનેનો તમે ભાગાકાર કરો તો એ ભાગાકાર જે મળ્યો 1.25 1.88. હવે આના ઉપરથી એનો સાદો ગુણોત્તર. હવે તમે આગળ ભણી ચૂક્યા છો દાખલાની અંદર કે આ જે તમને ગુણોત્તર મળ્યો એમાં નાનો ગુણોત્તર જે હોય એના વડે બંનેને શું કરશો? ભાગી નાખો. તો 1.25 ભાગ્યામાં 1.25. આ જે ગુણોત્તર મળ્યો એને નાના ગુણોત્તર વડે બંનેને ભાગી નાખો. 1.85 ભાગ્યામાં 1.25. 1.25 ભાગ્યા 1.25 એટલે 1.85 ભાગ્યા 1.25 એટલે 1.5. તો આનો અર્થ થયો કે એફઈનું પ્રમાણ 1, ઓનું પ્રમાણ 1.5. તો આજે તમારું સૂત્ર મળ્યું. આ સૂત્રને શું કહેવાય? પ્રમાણ સૂચક સૂત્ર. Fe1 ઓ 1.5. પણ કોઈ સંખ્યા અપૂર્ણાંકમાં ના હોય, એને પૂર્ણાંકમાં ફેરવવા માટે હું 2 વડે ગુણી નાખું તો સૂત્ર શું બનશે? Fe2O3. તો આ દાખલો તમે બંને રીતે ગણી શકો. તો આ બીજી રીત છે, સારી કહેવાય કે તમને દળથી ટકા આપેલા છે, પરમાણુ ભાર આપેલો છે, તો દળથી ટકા ભાગ્યામાં પરમાણુ ભાર કરી નાખો. એ કરી નાખ્યા પછી તમને જે ભાગાકાર મળ્યો એમાં જે સૌથી નાનો ભાગાકાર મળે એ ભાગાકાર વડે આ બાકીના બધા જ ભાગાકારને તમે ભાગી નાખો અને એ ભાગી નાખતા જે મૂલ્ય મળ્યું એને શું કહેવાય? પ્રમાણ સૂચક સૂત્ર. આ સાદો ગુણોત્તર છે. અને આપણે પૂર્ણાંક સંખ્યામાં લખીએ તો પૂર્ણાંક સંખ્યામાં પણ એ જ રીતે લખી શકીએ, પણ આ 1 છે, પેલું 1.5 છે, એટલા માટે આપણે આ રીતે પ્રમાણ સૂચક સૂત્ર નક્કી કરી શકીએ છીએ. હવે ત્યાર પછી દાખલા નંબર 1.4 એટલે કે ચોથો દાખલો આવે તમારે. હવે એની અંદર કહ્યું છે કે ઉત્પન્ન થયેલ કાર્બન ડાયોક્સાઇડ એનું પ્રમાણ ગણો. હવે ઉત્પન્ન થયેલ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ગણો. તો ઉત્પન્ન થયેલ કાર્બન ડાયોક્સાઇડ એટલે CO2, એ CO2નું પ્રમાણ કેટલું છે એ ગણવાનું છે. જેમાં નંબર 1 એમાં કહ્યું છે કે 1 મોલ કાર્બનને હવામાં બાળવામાં આવે છે. હવે 1 મોલ કાર્બન એટલે 1 મોલ કાર્બન, હવા એટલે ઓક્સિજન O2, એમાં બાળવામાં આવે. કાર્બનને હવામાં બાળો એટલે શું બને? કાર્બન ડાયોક્સાઇડ. તો આ સૂત્ર તમે બનાવી દીધું કે 1 મોલ કાર્બનને હવામાં બાળ્યું, કાર્બન ડાયોક્સાઇડ બન્યું. હવે તમારે શોધવાનું શું છે? તો કે 1 મોલ કાર્બનને હવામાં બાળ્યો તો ઉત્પન્ન થયેલો આ જે CO2 છે એ CO2નું પ્રમાણ કેટલું? તો 1 મોલ કાર્બનમાંથી તમને શું મળ્યું? સંતુલન તો છે જ, 1 મોલ CO2 મળી ગયો. તો આના ઉપરથી તમે ડાયરેક્ટ લખી શકો છો કે 1 મોલ કાર્બન છે એ કાર્બનનું હવામાં દહન કરતાં તમને 1 મોલ CO2 મળે છે. 1 મોલ CO2, 1 મોલ CO2 એટલે શું? તો કે કોઈ પણ પદાર્થનો 1 મોલ એટલે એના અણુભાર જેટલું વજન. મોલ ઉપરથી વજન શોધવું હોય તો વજન બરાબર સૂત્ર શું થાય? તો વજન બરાબર મોલ ગુણ્યા, તો વજન બરાબર મોલ ગુણ્યા અણુભાર. અહીંયા CO2 એના મોલ કેટલા છે? 1. CO2 એનો અણુભાર કેટલો છે? 44. કે કાર્બન 12, ઓક્સિજન 16 32, 32 ને 12 કેટલા થશે? 44. એટલે આનો અણુભાર ઉપરથી તમે વજન શોધ્યું તો કેટલું મળ્યું? તો કે 44 ગ્રામ. એટલે 1 મોલ CO2 અથવા તો 44 ગ્રામ CO2 પ્રાપ્ત થઈ શકે છે. તો એક પોઈન્ટ આ થયો, MCQમાં ચાલે. આવી જ રીતે બીજો પોઈન્ટ છે
બીજા પોઈન્ટમાં લખેલું છે કે 1 મોલ કાર્બન છે, 1 મોલ કાર્બનને 16 ગ્રામ ડાય ઓક્સિજનમાં બાળવામાં આવે છે. હવે 1 મોલ કાર્બન એને 16 ગ્રામ તમે ડાય ઓક્સિજનમાં બાળો છો. હવે અહીંયા તો સૂત્ર શું છે? આ કાર્બન એનું હવામાં દહન કર્યું, કાર્બન ડાયોક્સાઇડ બનેલું છે. હવે અત્યારની પરિસ્થિતિમાં તમારી પાસે આ 1 મોલ કાર્બન છે, ઓક્સિજન એનો પણ 1 મોલ છે ને CO2 એનો પણ 1 મોલ. સંતુલન તો છે જ. કોઈ પણ પદાર્થનો 1 મોલ, 1 મોલ એટલે શું? તો કે 1 મોલ એટલે એના અણુભાર જેટલું વજન. હવે 1 મોલ કાર્બન એ પરમાણુ છે, એનો પરમાણુ ભાર કેટલો? તો કે 12 ગ્રામ. કાર્બનનો પરમાણુ ભાર 12 એટલે 1 મોલ કાર્બન એટલે 12 ગ્રામ કાર્બન થયો. અહીંયા ઓક્સિજનનો 1 મોલ એનો પરમાણુ ભાર કેટલો છે? 16, પણ 2 ઓક્સિજન છે, 16 દુ 32 ગ્રામ આ ઓક્સિજન થયો. CO2 એનો પણ 1 મોલ છે, CO2 નો 1 મોલ. તો અહીંયા આગળ કાર્બન ડાયોક્સાઇડ એનો અણુભાર તમે શોધ્યો. હમણાં આપણે કહ્યું કે કાર્બન ડાયોક્સાઇડનો અણુભાર કેટલો? 44. એટલે 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ એટલે 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ થયો. આનો મિનિંગ શું થયો? કે 32 ગ્રામ તમે ઓક્સિજન લેશો તો 44 ગ્રામ CO2 મળે. તો ત્રિરાશિ મૂકી શકીએ છીએ ને આપણે કે 32 ગ્રામ ડાય ઓક્સિજન છે. આ 32 ગ્રામ ડાય ઓક્સિજનમાંથી 44 ગ્રામ તમને CO2 મળે. તો દાખલાની કિંમતમાં શું કહ્યું છે કે 16 ગ્રામ ડાય ઓક્સિજન તો કેટલા? 16 ગુણ્યા 44 ભાગ્યામાં 32. અહીંયા 16 દુ 32, 44 ભાગ્યા 2 બરાબર 22 ગ્રામ CO2 પ્રાપ્ત થઈ શકે છે. એટલે 22 ગ્રામ CO2 મળ્યો. હવે 22 ગ્રામ CO2 તમારે મોલ લખવા હોય તો કે 1 મોલમાંથી આ 1 મોલ. હવે 1 માંથી 1 તમને વજન આપ્યું છે, આના મોલ જોઈએ તો તમે આવું પણ કહી શકો ને કે 1 મોલ એટલે શું થયું? 32 ગ્રામ. 32 ગ્રામ તમારું ઓક્સિજન. 32 ગ્રામ ઓક્સિજનમાંથી કેટલા મોલ? તો કે 1 મોલ CO2. 32 એ 1 મોલ CO2. તો 16 ગ્રામે કેટલા મોલ CO2? તો 16 ગુણ્યા 1 ભાગ્યામાં 32 બરાબર 0.5 મોલ CO2 પણ કહી શકો. અથવા સીધું તમને હવે આવડવું જોઈએ કે 1 મોલનું વજન 44 ગ્રામ. 44 એ 1 મોલ. તો 22 એ કેટલા મોલ? તો 22 એ અડધો મોલ. 44 એ 1 તો 22 એ કેટલા? એટલે કે અહીંયા આગળ તમને એ પણ 0.5 મોલ પ્રાપ્ત થઈ શકે છે. એટલે મોલ માગ્યા હોય તો મોલ પણ લખી શકો, વજન માગ્યું હોય તો વજન પણ લખી શકાય. ત્રીજો પોઈન્ટ. ત્રીજા પોઈન્ટમાં કહ્યું છે કે 2 મોલ કાર્બનને 16 ગ્રામ ડાય ઓક્સિજનમાં બાળવામાં આવે છે. હવે 2 મોલ કાર્બનને 16 ગ્રામ ડાય ઓક્સિજન. આપણું સૂત્ર તો છે C+O2 gives CO2. હવે અહીંયા આગળ પણ પરિસ્થિતિ તો એ જ છે કે 1 મોલ, આ પણ 1 મોલ, આ પણ 1 મોલ. હવે 1 મોલ તો આનો પરમાણુ ભાર એકે અહીંયા આગળ 1 મોલ છે. હવે જુઓ 1 મોલના બદલે કેટલા મોલ કર્યા? 2 મોલ કાર્બન. હવે 2 મોલ કાર્બન કરવામાં આવે તો મારે 1ના 2 કરવા માટે અહીંયા 2 મોલ કરું. જો અહીંયા 2 મોલ કાર્બન કરું તો સમીકરણ સંતુલિત તો હોવું જ જોઈએ. તો અહીંયા પણ મારે 2 મોલ કરવા પડે. અહીંયા જો 2 કાર્બન કરું તો ઓક્સિજન 2 દુ 4 થયા, તો અહીંયા પણ 2 કરવા પડે.
તો આ રીતે સમીકરણમાં જો મોલ આપ્યા હોય તો જેટલા મોલ આપ્યા હોય એટલા વડે પહેલાં સંતુલિત કરો. તો હવે શું કહેવાશે? 2 મોલ કાર્બન એ 2 મોલ ઓક્સિજન અને 2 મોલ CO2 બને. હવે વજન લખો. વજન લખો તો 1 મોલ કાર્બન એટલે કે 12 ગ્રામ. તો 2 મોલ કાર્બન એટલે શું થાય? 24 ગ્રામ. ત્યાર પછી 2 મોલ ઓક્સિજન, પણ કુલ ઓક્સિજન 4 છે. 4 છે. ઓક્સિજનનો પરમાણુ ભાર 16. 16 ચોક 64 ગ્રામ થયો. 1 CO2 એનું વજન 44 ગ્રામ. 1 મોલનું 44, તો 2 મોલ લીધું તો 44 દુ 88 ગ્રામ થયું. તો આ પરિસ્થિતિ આપણી સમીકરણ ઉપરથી છે. હવે સમીકરણ ઉપરથી આ પરિસ્થિતિ. હવે કહ્યું છે 2 મોલ કાર્બનને 16 ગ્રામ ઓક્સિજન સાથે તમે બાળો છો. અત્યારની પરિસ્થિતિ શું છે કે 2 મોલ એટલે 24 ગ્રામ. 2 મોલને તમે 64 સાથે બાળો. 2 ને 64 સાથે બાળો તો 88 ગ્રામ CO2 મળે છે. હવે આ 24 છે, પેલું 64 છે. 24 એ 64, પણ તમારે તો આ 16 ગ્રામ લેવાનું છે. 64 નથી આપ્યું, તો પછી નિપજનો આધાર કોના ઉપર હોય? 64 હોવું જોઈએ, પણ છે કેટલું? 16. આ તો 24 છે, આ 64 હોવું જોઈએ, પણ 64ના બદલે કે 2 મોલ કાર્બન એટલે 2 મોલ કાર્બન એટલે 24 ગ્રામ કાર્બન છે જ. આ 64 હોવું જોઈએ, પણ 64ના બદલે કેટલું આપ્યું છે? 16 હોવું જોઈએ, એના કરતાં ઓછું. તો આવા પ્રક્રિયકને તમે શું કહેતા હતા? સીમિત પ્રક્રિયક. જે હોવા જોઈએ તેના કરતાં વજન ઓછું હોય તો ઓછું વજન ધરાવતો જે પદાર્થ ડાય ઓક્સિજન અને સીમિત પ્રક્રિયક કહેવાય ને. નિપજનો આધાર આ સીમિત પ્રક્રિયક ઉપર હોય. તો પછી અહીંયા આગળ આપણે કહેવું પડે કે ભાઈ 64 ગ્રામ ઓક્સિજન હોય તો 88 ગ્રામ CO2 મળે. 64 એ 88, નિપજનો આધાર સીમિત ઉપર હોવું જોઈએ એના કરતાં ઓછું. 64 એ 88, પણ છે કેટલું? તો કે 16 ગ્રામ. 16 એ કેટલું? તો કે અહીંયા 16 ગુણ્યા 88 ભાગ્યા 64. ભાગાકાર સીધા પણ ઉડે કે 16 ચોક 64, 88 ભાગ્યા 4 એટલે કે અહીંયા આગળ 4 દુ 8 એટલે કેટલા થવાના? 22. તો અહીંયા આગળ 88 ભાગ્યા 4 એટલે 22 ગ્રામ CO2. હવે 22 ગ્રામ CO2 અથવા તો મોલ જોઈએ તો કે 1 મોલ CO2 એનું વજન કેટલું છે? 44. 44ના બદલે 22, અડધું. તો 44 એ 1 મોલ, તો 22 એ કેટલા? તો કે અડધો મોલ પણ CO2 તમે ગણી શકો. એટલે વજન માંગ્યું હોય તો વજન, ને મોલ માંગ્યા હોય તો મોલ. તો આવી રીતે તમારો કોયડા નંબર 4 છે એ પૂર્ણ થયો. આ 4 દાખલા તમારા પતી ગયા.